જગદીશભાઈ લાંચ ખાધી, પૈસા ખાઈ ગયા, ભૂરકી છાંટી, રાઈટ? યસ. આ લોકો શું કે પાર્ટી ફંડ લે હાલે. મોટા ભાગે કોળી સમાજમાંથી કોકને પ્રમુખ યા તો પ્રદેશ ગુજરાત ભાજપના પ્રમુખ પદે સૌથી હોટેસ્ટ નામ અગર કોઈનું ચાલતું હોય, કોંગ્રેસમાં એવા લોકોને પ્રમુખ બનાવવાની વાત ચાલે છે જે મહિને 40-50 લાખનો ખર્ચો હોય એ ક્યાંકથી કાઢાવી દે. કૃપાલસિંહ ન થવા જોઈએ એટલે હું ઉભો રહું. હવે તમે ન થાવ તો મને બીજા ગમે થાય પાછો વાંધો નથી. યસ યસ. મને ન, तुम अगर मुझको न चाहो न तो कोई चाहो बात तो नहीं, जी किसी जी और जी को चाहो तो मुश्किल होगी. મયંક નાયક થી માંડીને જગદીશ પંચાલ ને ઉદય કાનગડ ને ફલાણું નીકળો, રાજેન્દ્રસિંહ રાણા ને સૌથી આગળ નામ વીરજીભાઈ ઠુમ્મર અમરેલી નું ચાલે છે. तुम्हें ये बताना चाहता हूं कि मैं तुमसे क्या छुपाना चाहता हूं. અત્યારે આપણે આ બોલીએ છીએ ને, આગળ તમે જોજો વીરજીભાઈ ઠુમ્મર થી માંડીને જે મિત્રો હશે કે ભાઈ તમે ખોટું કહો છો, કઈ પૈસાને કારણે વીરજીભાઈ નહીં, વીરજીભાઈ તો ખમતીધર છે, તો અમે ક્યાં ના પાડીએ? હજી છે ખમતીધર જ છે. હાલ જોઈએ તો ગુજરાતની રાજનીતિની છે છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાઓ થઈ રહી છે. ગુજરાતની રાજનીતિનું કેન્દ્ર જ્યારે વિસાવદર બન્યું હતું ને વિસાવદરની ચૂંટણી બાદ પરિણામ પણ આવ્યા અને હવે ત્યારે ભાજપના જે પ્રદેશ પ્રમુખ છે તેની વરણી થવાની આગામી સમયમાં બાકી છે અને કોઈ પણ ક્ષણીએ અને કોઈ પણ ઘડે છે, કોઈ પણ ઘડીએ છે તે ભાજપના પ્રદેશ પ્રમુખની વરણી થઈ શકે છે અને કોણ છે, કયો ચહેરો હશે, અનેક નામોની ચર્ચાઓ થઈ રહી છે. તેને લઈને વાત કરવી છે, ગુજરાતની રાજનીતિને લઈને વાત કરવી છે. ત્યારે આપણી સાથે હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે. તો આવું તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. સર, સૌપ્રથમ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જી નમસ્કાર. સર, જ્યારથી વિસાવદરની ચૂંટણીના પરિણામ આવ્યા છે ત્યારથી ગુજરાતની રાજનીતિમાં કંઈક ને કંઈક અંદર રંધાઈ રહ્યું છે તેવું લાગી રહ્યું છે. જો કે અત્યારે બહાર તો કશું દેખાતું નથી, પરંતુ અંદર ખાને કંઈક રંધાઈ રહ્યું છે. પ્રદેશ પ્રમુખની વરણી ભાજપમાં બાકી છે. શું લાગે છે સર, શું રંધાઈ રહ્યું છે? દરેક પક્ષમાં અંદરો અંદર વાતો શું ચાલે છે કૃપાલસિંહ, જી 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 બધાય બધું જાણે, છતાંય કહું છું જી રાહત ઇન્દોરીની ભાષામાં, હમ मैं तुम्हें ये बताना चाहता हूं कि मैं तुमसे क्या छुपाना चाहता हूं. જી 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 और मुझसे भी कोई झूठ बोलो, मैं सच में मुस्कुराना चाहता हूं. યસ આવો ડખો તમામ જગ્યાએ છે. જી 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 બિલકુલ જબરદસ્ત ફેરફાર આવી રહ્યા છે. હમ ગોપાલ ઇટાલિયાએ ગઈકાલે સુરતમાં જે ભાષણ કર્યું, આપણે ભૂતકાળમાં જયારે નતા જીતા ત્યારે કીધેલું કે જો વિસાવદરની ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા જીતશે તો બાત બહુ દૂર તક જાયેગી. જી અને ગઈકાલે કીધું ગોપાલ ઇટાલિયાએ કે વિસાવદરની જનતાએ લોકતંત્રનો જે દીવડો ન્યા એક પ્રગટાવ્યો છે એનો પ્રકાશ કે ઉજાસ જે છે આખા ગુજરાતના ખૂણે ખૂણાને ઉજાળી રહ્યો છે. જી એટલે કે એનું ગુજરાતી ઈ કે હવે વિસાવદર વાળી ચારે કોર થવાની તૈયારી છે. જી જે લોકો ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસમાં અસંતુષ્ટ હોય, ઈચ્છુક હોય ચૂંટણી લડવા, કદ જી પ્રમાણે જેને પદ ન મળ્યું હોય, આવા તમામ લોકો માટે એક આશાનું કિરણ બંધાણું છે. એનું નામ છે ગોપાલ ઇટાલિયા. જી એટલે દરેક વસ્તુ જાણે છે. ભારતીય જનતા પાર્ટી પણ જાણે છે, કોંગ્રેસે જાણે છે કે આ દર્દનો તાત્કાલિક ઈલાજ કરે છૂટકો છે, નહીતર મરેલા સમજો. એટલે હવે એકાદ અઠવાડિયામાં જ કૃપાલસિંહ ભારતીય જનતા પાર્ટીના પેલી વાત તો એ કે પ્રમુખ નિમાઈ જશે પ્રદેશના. ઓકે. અઠવાડિયું માંડ થાય તો થાય. જી 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 વાત એવી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશથી આવે એટલે જુલાઈના બીજા સપ્તાહમાં થાય, પણ એ બહુ લાંબી વાત છે. એટલું બધું હું નથી માનતો કે હવે ખેંચે, કારણ કે લગભગ બહુ જેટલું ખેંચાતું હતું એટલું ખેંચાઈ ગયું. હવે બહુ તાણસો તો તૂટવાનું. યસ યસ દરેકની એક મર્યાદા હોય ને, એટલે હવે બહુ તાણસો તો તૂટશે. એટલે હવે અમિત શાહ અહીંયા આટા ફેરા મારી જાય છે. રાજ્યપાલને અમિત શાહ નું મળવું એ બહુ સાંકેતિક વાત છે. સામાન્ય રીતે રાજ્યપાલને તો જ મળવાનું થતું હોય જો તમારે ભાવિ પ્રધાનમંડળની કાંઈક રચનામાં ફેરફાર કરવો હોય તો.
જી 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 કારણ કે રાજ્યપાલ ભલે ભારતીય જનતા પાર્ટીએ નિમેલા છે, પણ આમ હમ ન્યુટ્રલ ગણાય, ન્યુટ્રલ. જી હમ બરાબર, જેમ વિધાનસભાના યસ સ્પીકર એ ન્યુટ્રલ ગણાય, હોતા હમ નથી, હોવું જી જોઈએ, હમ હોતા નથી, ગણાય ખરા ન્યુટ્રલ. યસ જી બરાબર, ભારત પાકિસ્તાન નો મેચ હોય, અમ્પાયર તો ખરેખર કોઈનો ન હોય ને, જે હોય એ થવું હમ જોઈએ. તો તમે જુઓ ભારત વાળા જીતે તો મને એ ડિસ્કો કરવા અંદર થઈ, નહીતર ખરેખર યસ રીતે ન્યુટ્રલ હોવા જોઈએ, પણ અંદર ખાને જી તો જી હોય જ. એટલે જી બધું જે છે એવી છે. તો હમ રાજ્યપાલને જે રીતે મળ્યા અમરભાઈ, હમ આપણા અમિતભાઈ શાહ, જી એનું ગુજરાતી ઈ છે કે નજીકના ભવિષ્યમાં, એટલે કદાચિત અઠવાડિયા 10 દીમાં વધી વધીને હમ પ્રધાન મંડળનું રીસફલિંગ પણ થવાનું, અને ગુજરાત ઓકે ભાજપના સંગઠનના પ્રમુખ પદે પણ કોઈને નિમવાના. હમ હવે પ્રમુખ કોઈ પણ નિમે, ભાજપ એને રાજ્યપાલને કઈ લેવા દેવા નથી, એ પક્ષની વાત છે. પણ હમ સરકારી પ્રધાનમંડળ હોય તો એની ચર્ચા રાજ્યપાલને કરવામાં આવી હોય કે ભાઈ આટલા નવા મંત્રી થવાના છે, આટલા જૂના ફેંકી દેવાના છે, કાર્યક્રમ ક્યાં રાખવાનો છે, કેવા શપથ ગ્રહણ સમારોહ ક્યાં રાખવો, કેવી રીતે રાખવો, પછી હમ આપની અનુમતિ અને આપની અનુકૂળતા બે પૂછવું પડે ને, રાજ્યપાલ જી સાહેબ ને પૂછવું પડે કે અમે 100 તારીખે આ બધું કરવાના છીએ, આપ અવેલેબલ છો ને, એમ. એટલે હું હમ નિર્ધારિત કાર્યક્રમ કોઈ કર્યા હોય તો એ ઠેલવી દે, અથવા તો કોઈને તારીખ ન આપે. હમ એટલે અમિત શાહ રાજ્યપાલને મળ્યા એટલે હવે હાવ ટૂંકમાં હવે હાવ દગીને ત્રાંબા જેવું થયું છે બધું વાતાવરણ. હમ હવે ઝાઝા દાડા નથી. જી એટલે અમિત શાહ એને મળ્યા, પરંતુ આપણા સૂત્રો જે આપણને જણાવે છે એનો અર્થ એમ થયો, જાણવા મળે એ હમ પ્રમાણે, જી કે કારણ કે મુખ્યમંત્રી જે છે એ અમદાવાદ બાજુના છે, એટલે કે એ સૌરાષ્ટ્રના નથી. યસ હમ સી આર પાટીલ દક્ષિણ ગુજરાતના છે, હમ ભાઈ આપણા જે છે એ મધ્ય ગુજરાતના છે મુખ્યમંત્રી. તો સૌરાષ્ટ્રને કાંઈક આપ્યા વગર છૂટકા નહીં હે. જી 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 એટલે સૌરાષ્ટ્રમાં કોને બનાવવા પક્ષ પ્રમુખ, ઓકે એની પણ ચર્ચા થઈ રહી છે. હમ મોટા ભાગે કોળી સમાજમાંથી કોકને પ્રમુખ, યા તો બીજા પ્રમુખ, એટલે કે ખબર છે ને, પ્રમુખ પદ એક હોય મુખ્ય પ્રમુખ, બાકી બીજા યસ એને જી જી બીજા 4 પ્રમુખ અન્ય નિમવામાં આવે ઝોન વાઇઝ. હમ હમ એવી પણ રચના થઈ શકે કે સૌરાષ્ટ્રના એક વ્યક્તિ હોય એને પણ બીજા પ્રમુખ બનાવવામાં આવે. ઓકે પ્રમુખ એક નહીં, 4-5 પ્રમુખ હોય વાકાત રાહા, આપણે જે ભૂતકાળમાં આવું થયેલું છે. જી જી તો જી અત્યારે જે વાતચીત ચાલે છે એ ખાલી આપણા ઓડિયન્સને ખબર પડે એટલે કહું કે હમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ, પ્રદેશ ગુજરાત ભાજપના પ્રમુખ હમ પદે સૌથી હોટેસ્ટ નામ અગર કોઈનું ચાલતું હોય જી તો એ દેવુસિંહ ચૌહાણ છે, એનું નામ છે. ઓકે દેવુસિંહ ચૌહાણ સંસદ જી સભ્ય છે ખેડાના. યસ યસ એમાં 2-3 મુદ્દાનું કોકટેલ છે. કોકટેલ એટલે જી ભેળ. હમ શું છે? એક તો ક્ષત્રિય પણ ગણાય, જી પાછા રાજપૂત છે એટલે ઓબીસી માં ગણાય. સાંભળજો, જી મધ્ય ગુજરાતના ગણાય. હમ ઈ પોસ્ટ ગ્રેજ્યુએટ છે અને ડિપ્લોમા એન્જિનિયરિંગ એને કરેલું છે, એટલે ભણેલા ગણેલા એ છે. હમ અને એણે જે ડિપ્લોમા કોર્સ કર્યો છે એન્જિનિયરિંગ નો, ઇલેક્ટ્રિક જી એન્જિનિયરિંગ નો, હમ ઈ કર્યો છે પોરબંદરની સરકારી પોલિટેકનિક કોલેજમાંથી. પોરબંદર, જી 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 એટલે સૌરાષ્ટ્ર પણ થોડું કનેક્શન થાય ને. હમ પોરબંદર મહાત્મા ગાંધીની ભૂમિ અને સૌરાષ્ટ્રનું કેન્દ્ર, એટલે કેવાય ભાઈ પોરબંદર માંથી ભણ્યા છે. એટલે હમ જેમ ગોપાલ ઇટાલિયા જે છે, લેવા છે, તો વિસાવદરમાં આયાતી કોઈને ન લાગ્યા. જી ભલે સુરત રહેતા હતા પણ કે ભાઈ આયાતી ન ગણાય, તો આપણો જણ છે એમ. એમ હમ દેવુસિંહ ચૌહાણ એ જે છે સાંસદ સભ્ય, એ પોરબંદરમાં ભણ્યા હતા, એટલે થોડુંક સૌરાષ્ટ્ર નું ગણાય. હમ ક્ષત્રિય છે, રાજપૂત એટલે ક્ષત્રિય પણ છે. હમ પાછા ઓબીસી માં આવે છે. જી એને લુગડે કોઈ બહુ ડાઘ નથી. હમ હાઈ કમાન્ડ ની બહુ જ નિકટમાં છે. અમિત જી શાહ થી માંડીને મોદીની ગુડબુકમાં છે. હમ એટલે અત્યારે પાછા યુવાને છે, હજી 50-54 વર્ષની ઉંમર છે, જાજી ઉંમર એ નથી. જી કેન્દ્રીય મંત્રી પણ રહી ચુક્યા છે તેઓ શ્રી.
હમ આમ સરવાળે તમને કહું તો એક નામ એનું છે દેવુસિંહ ચૌહાણનું, જી એવું બીજું એક નામ છે હર્ષદગીરી ગૌસ્વામી. ઓકે. હર્ષદગીરી ગૌસ્વામી એ અમદાવાદ જિલ્લા ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે ભૂતકાળમાં. હમ અમિત શાહના ખાસમ ખાસ કહેવાય છે. હમ એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસ એ હમ કેડરના છે ઓકે. અને બિલકુલ ધરાતલ વ્યક્તિત્વ છે. એટલે જી એને તમે હમ વીવીઆઈપી પણ ક્યાંય સ્પર્શતું નથી. હમ ઈ કોઈ જૂથના નહીં, એનું કોઈ જૂથ નહીં. જી એટલે હર્ષદગીરી ગોસ્વામીને પણ ક્યાંક થાળે પાડવામાં આવે હમ સંગઠનમાં, ગમે તે પોસ્ટ ઉપર, કી પોસ્ટ ઉપર કહું છું, હમ તો નારાજ થનારાઓની સંખ્યા ઓછી થાય અથવા તો નહીવત થાય. જી દેવુસિંહ ચૌહાણમાં પણ એવું છે. હમ એ થઈ જાય, ધારો કે એને રાખવામાં આવે તો હમ બીજા કેટલાય જે અત્યારે દાવેદારો જે છે, એ દાવેદારો કેવા છે કૃપાલસિંહ, જી એકબીજાના હરીફ છે. હમ કૃપાલસિંહ ન થવા જોઈએ એટલે હું ઉભો રહું. હવે તમે ન થાવ તો મને બીજા ગમે થાય પાસે વાંધો નથી. યસ યસ. મને ન, તું મગર મુझको ન ચાહો તો નચા કોઈ હો તો બાત નહીં, જી કિસી જી ઓર જી કો ચાહો તો મુશ્किल होगी. યસ યસ. એટલે અહીંયા અંદરો અંદર જે ચાલે છે એ શું છે, આ ડખો છે હમ કે ભાઈ કોઈ હિસાબે તમે કા અમને રાખો અને કા હમ અમારા વિરોધને ન રાખો. જી ઈ પેરામીટર્સમાં હમ હર્ષદગીરી ગૌસ્વામી પણ બેસે છે, દેવુસિંહ ચૌહાણ પણ બેસે છે. જી બાકી તો ઘણા બધા નામ ઉડે છે, મયંક નાયક થી માંડીને જગદીશ પંચાલ ને ઉદય કાનગડ ને ફલાણું દીકરો હમ રાજેન્દ્રસિંહ રાણા ને, પણ એ જી બધું જોવા ને તો જેવું છે. મુખ્ય હમ વાત તો આટલી જ છે કે આ બે ઉપર અત્યારે કોન્સન્ટ્રેશન થઈ રહ્યું છે. હમ પછી ભારતીય જનતા પાર્ટી જે નક્કી કરે છે, પણ હવે થવાનું અઠવાડિયા 10 દિવસમાં. અને ઓકે બે નામ જે છે હોટેસ્ટ અત્યારે ચાલે છે. કાલ સવારે આમાં કઈ આગાહી બાગાહી છે નહીં. તમે કાલ કેમ ખોટા યસ પડ્યા, બધું આપણી પાસે કઈ હોય નહીં. આ જી પેપર ફૂટવા જેવી વાતો છે. આપણે તો મિત્રો પાસેથી શત્રુ કલાપ જે કહેવાય સૂત્રો પાસેથી જી બધી વિગતો મેળવીએ અને હમ સત્યની નજીક હોય એવું લાગે છે એટલે કહીએ છીએ કે દેવુસિંહ ચૌહાણ અથવા હર્ષદગીરી ગૌસ્વામી હમ આને અત્યારે હોટેસ્ટ નામ છે. પછી જે નક્કી થાય તે. આ થઈ ભારતીય જનતા પાર્ટીની વાત. યસ. હવે કોંગ્રેસ. કોંગ્રેસ. જી શક્તિસિંહ ગોહિલે રણ છોડી દીધું. જી 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 પછીથી નોધારી કોંગ્રેસનો નાથ કોણ, યસ. એની ચર્ચા ઉપડી છે. હમ હવે બાર જે લોકોને જે કેવું હોય એ કે, હમ અંદરની વાત ઈ છે, કોંગ્રેસમાં એવા લોકોને પ્રમુખ બનાવવાની વાત ચાલે છે જે મહિને 40-50 લાખનો ખર્ચો હોય એ ક્યાંકથી કાઢાવી દે. ઓકે. આ જો ને કડવા સત્યો છે ને, એ બહાર નથી આવતા. બહાર આવશે ત્યારે તમે જજો, ગમે એને રાખીને શું કહેશે કે અમારા ફલાણા વર્ષો જૂના કાર્યકર છે, બધાને સાથે હમ લઈને ચાલનારા છે, હમ ગાંધીની વિચારધારાને આગળ. કોઈ હરામ બરોબર ગાંધી બાંધીની વિચારધારા હોય તો, જી ગાંધી છાપની વિચારધારાની વાતો છે, હમ ગાંધીની નહીં. ગાંધી તો પોતળી પહેરતા હતા ને જી જી આશ્રમમાં રહેતા હતા. હમ હવે આ લોકોના જવાબ 10-20 હજાર રૂપિયા મીટર કાપડ હોય એના તો ઈ જબા પહેરે છે. યસ. એટલે ઈ બધું તો વાહિયાત વાતો છે. ગાંધીવાદીની વિચારધારા કુછ હમ નહીં હે. પણ જી ગાંધી છાપ, હમ ભાજપને તો કઈ વાંધો નથી, અત્યારે 10 આંગળા ઘીમાં છે, એટલે હમ એને કઈ ઉપાધિ નથી કાવડિયા બાવડિયાની. જી કોંગ્રેસને સૌથી મોટો ડખો ઈ છે કે હમ આપણને લાગે ને ઘણી વખત કોંગ્રેસ કેમ કઈ કરતી નથી. ક્યાંથી કરે કાવડિયા? યસ. બેનર, પોસ્ટર, 500 તમે રાઈટ કાર્યકરોને લઈ આવો તો એને ભાડા ભથ્થા જેવું દેવું પડે. લાવવા, લઈ જવા, વાહન, જમાડવા, હમ ફૂડ પેકેટ, પછી આ બધું સ્ટીકર, પોસ્ટર, બેનર, માઇક, ફલાણું, છાપું બાપુ, આ બધું કરો ને તો ખર્ચો થાય. નાના કઈ એમને રમતના ખેલ નથી ટૂંકમાં. હમ હમ એટલે હવે એવું માથું ઈ લોકો શોધી રહ્યા છે કે બીજું બધું ઠીક, એક તો કાસ્ટિઝમ એટલે કે સામાજિક સમીકરણોમાં પણ એમાં વાંધો ન આવે, હમ અને બીજું કાવડિયા પણ કઈક લાવવા હોય તો બુદ્ધિપૂર્વક વ્યવસ્થા કરી દે ક્યાંકથી એમ. હમ
અમિત ચાવડા જે છે ઈ આમ પેરામીટર્સમાં નીતિમત્તાની દ્રષ્ટિએ એને થોડાક બે દાગ ખરા, જી જી. પણ કાવડિયામાં ટૂંકા પડે. હમ ઈ બહુ જવાબદારી લે નહીં એટલી મોટી. યસ. અંદરૂની બાબત એવી છે કે કોક વાત ચાલે છે હમ કે શૈલેષ પરમાર હમ જે અત્યારે કાર્યવાહક છે, એટલે કે શક્તિસિંહ ગોહિલ જી. ઓળિયો ગોળિયો બધું જે એની ઉપર નાખીને પોતે જે વયા ગયા, હમ તો ઈ શૈલેષભાઈ પરમાર. પણ શૈલેષભાઈ પરમાર ઉપર તો ભારતીય જનતા પાર્ટીની બી ટીમ હોવાનો થપ્પો લાગેલો છે. યસ. એની કેટલી કોલેજો ભાજપના નેતાઓ સાથે ચાલે છે એવું સમાજ કે છે. હમ એટલે એના આર્થિક હિતો સંકળાયેલા છે એવું કે છે. હમ દાણી લીમડા વિસ્તાર કે જ્યાંથી સર્વોશ્રી જીતે છે, પણ હવે ઈ બેઠક જે છે એ અમુક પર્ટિક્યુલરી કાસ્ટ ને કોમ ને લાગુ પડે એમાં જવાની છે ઈ બેઠક. જી. અને તો હવે એને જીતવું અઘરું થઈ પડે એવું નવું સમીકરણ આવે છે. હમ ધારો કે અત્યારે માઇનોરિટીઝ કે એના માટેની રિઝર્વ હોય, તો હમ ભવિષ્યમાં એ સામાન્ય થઈ જાય તો સામાન્યમાં પાછા તેઓ શ્રી જીતે નહીં એવો ડખો હમ છે. જી. ભારતીય જનતા પાર્ટીમાં જવું જવું થઈ ગયાના અનેક વખત સમાચાર આવ્યા શૈલેષભાઈના. આજ જાય છે, ઓકે. કાલ જાય છે, સેટિંગ હાલે છે, વગેરે વગેરે. હમ એને કહેવા સૂત્રો એમ કે છે કે ભાજપ વાળાએ કીધું કે તમે આવો, વાંધો નથી, જી. પણ દાણી લીમડામાંથી જીતીને આવો હમ તો અમે તમને વેલકમ કરીએ. હમ હવે ન્યા મેળ પડે એમ નથી. એટલે ઈ જે હોય તે ઈ હજી બધું ભર્યું ભાડ્યું એમનેમ છે. હમ અને કોંગ્રેસ પાસે બીજું, અને કાવડિયા વાળા માણા તો છે, શૈલેષ પરમાર પૈસાની વ્યવસ્થા તો કરીએ કે જેટલું જોઈએ એટલું ઈ કરી હમ શકે એમ છે. એટલે જી. એક વાત એવી છે કે શૈલેષ પરમારને રાખવા કે અમિત ચાવડાને રાખવા કે લાલજીભાઈ દેસાઈને રાખવા કે હવે હમ લાલજીભાઈ દેસાઈમાં એવું છે, તેઓ શ્રી એક્ટિવિસ્ટ છે. ઓકે. એટલે આ ગોપાલ પણ એમાંના એક છે માનજો. એક્ટિવિસ્ટ એટલે હમ ચળવળકાર. ચળવળકાર જી એટલે જી. હું આરટીઆઈ કરે હમ અને નત નવા ગતકડા કાઢીને ગમે ત્યાં આંદોલન કરે. જી. હોય બધી વાત દસ્તાવેજી જેવી, પણ ઈ હમ ન હકે રે ન રેવા દે. જી. એટલે ઈ આરટીઆઈ એક્ટિવિસ્ટ હોય ને, ઈ લગભગ એની પાસે લીડર બનવાના જે છે ને પેરામીટર્સ થોડાક ઓછા હોય, કારણ કે એ લગભગ સમાધાન ઓછું કરે. આરટીઆઈ હમ એક્ટિવિસ્ટ જે હોય ને એ બહુ હમ સમાધાનકારી નથી હોતા. જી. તો લીડર કોણ હોય છે, એ બધું ખમી ખાય. હમ લીડરે થોડુંક સમાધાન કરવું પડે, સાચું ખોટું યસ. હોય તો હશે માની લેવું પડે. અત્યારે રાઈટ. શૈલેષભાઈ પરમાર જે કોંગ્રેસના કાર્યવાહક પ્રમુખ છે, શક્તિસિંહ જેની ઉપર બધું ઓળિયો ઘોળિયો નાખીને નીકળી ગયા, એ શૈલેષભાઈ પરમારની લેખિત ફરિયાદ ઉપર થઈ છે કોંગ્રેસમાં કે આ ભારતીય જનતા પાર્ટીના છે, આપણા નથી, જાળવા જાઓ. યસ. જી. તોય હાલે છે ને, હું કામ લીડર લીડર એને કહેવાય, કઈ વાંધો નહીં. પણ ગાય દૂધણી હોય ને તો એની પાટું પણ ભલી લાગે, રાઈટ રાઈટ. ભારે ન લાગે. હમ દૂધણી ગાયની પાટું ભલી એવું કે છે ગામડામાં, હમ કારણ હમ કે દોવા દે છે. હમ એટલે શૈલેષભાઈ પરમાર પણ એમાં થોડાક રેસમાં છે. અમિત ચાવડા મેં કીધું તેમ એની શરત એવી છે કે તમે કયો એટલા કાવડિયા હું લાવી દઉં એવું નહીં, બને હમ એટલા થાય, બાકી બધું ન થાય. તો હમ એ પેરામીટર્સમાં સૌથી આગળ નામ વીરજીભાઈ ઠુમ્મર અમરેલીનું ચાલે છે. ઓકે. લેવા પાટીદાર છે, પીઢ નેતા છે, હમ ભૂતકાળમાં ધારાસભ્ય રહી ચુક્યા છે. જી. પછી અમરેલીમાં તમે જાણો છો, અમરેલી તો રાજકારણનો હબ છે. જ્યાંથી હમ ખાનસાના રાજકારણીઓ નીકળ્યા. સૌથી પહેલા યસ. મુખ્યમંત્રી પણ જી જી. જીવરાજભાઈ તો એ પણ જીવરાજ ત્યાંથી મહેતા. હતા. જી. જી. તો અમરેલી જે છે, એક તો એ થાણું છે. પછી હમ વીરજીભાઈ ઠુમર એટલે એ નામી કાફી, અને એના દીકરી જે છે જેનીબેન ઠુમર, એની બેન એ ઠુમર. પણ અત્યારે આશાસ્પદ નેત્રી છે, નેત્રી કહી યસ યસ. શકાય, જી. આશાસ્પદ. તો હમ એનું નામ છે, કારણ કે જી. ભાઈ વિધિભાઈ ઠુમર જે છે, એ ધારો કે પક્ષને જરૂર પડે એવી ઇકોનોમિક દ્રષ્ટિએ, આર્થિક દ્રષ્ટિએ હોય તો થોડું મેનેજ કરી શકે. ઓકે. હા, આમાં કઈ ખંડણી ઉઘરાવાની ન હોય. ઉદ્યોગ જી જી ગૃહો જી. સાથે તમારા સંબંધો સારા હોય તો હમ ઉદ્યોગ ગૃહો પણ સમજીને વાવણી કરતા હોય. હમ
એ કઈ એને રૂપાળા નથી લાગતા વીરજીભાઈ કે કોંગ્રેસ રૂપાળું ન લાગે. ઉદ્યોગ ગૃહો જે છે ને બધાય પક્ષને હાચવે હવની હેસિયત મુજબ. જી કારણ કે જી એને કામ કઢાવવાના હોય ને બુદ્ધિપૂર્વકના. યસ યસ જેને પાર્ટી ફંડ નામનો શબ્દ આપવામાં આવ્યો છે. રાઈટ. આમાં એવું છે કૃપાલસિંહ, કેટલાક રૂપાળા શબ્દો એવા હોય કે એમાં તમે ગમે એ ખરાબી હોય તે શબ્દ રૂપાળો હોવો જોઈએ. યસ. તમે ને હું કોકમાંથી ભેટ સોગાદ લઈએ સારું બોલવાનું કે ખરાબનું, દાખલા તરીકે કહું છું. જી હે જી જી જગદીશભાઈ લાંચ ખાધી, પૈસા ખાઈ ગયા, ભૂરકી છાંટી, રાઈટ. યસ. આ લોકો શું કે પાર્ટી ફંડ લે. પણ તમને જે ફંડ આપે છે એ ક્યાં તમારા માસીન છોકરા છે? ઈ ક્યાં રાઈટ. ભાજપને કે કોંગ્રેસને મત આપે છે? હમ અને ઈ હમ હમ તમને શું કામ પૈસા આપે? એના હગાવાલા નથી? જી જી એના કુટુંબને પૈસા ના આપે? એક હમ માણસ ઉદ્યોગપતિ થઈ જાય તો હાલો ઈ સુખી થઈ ગયો તો આખું એનું ખાનદાન સુખી છે? નહીં. ઘણા મામા, માસી, કાકા, ભત્રીજા, ફોય, દીકરા, ઈધર ઉધર ઘણું બધું હોય કરવા. એના ગામમાં રહેતો ત્યાં રામજી મંદિરનો ચોરો બનાવો કે ગામમાં પાણીનો હવેડો બનાવો, એટલાય કામ હમ હોય છે. ન હોય જી વતનનું ઋણ હમ કોણ અદા ન કરે? પણ એ યસ બધું પછી પેલા પાર્ટીને ક્યાંક આહુતિ હોમે એટલે હું આપણો યજ્ઞ કોઈ દી અધૂરો ન રહીએ. હમ એટલે આ લોકો જે ઉદ્યોગ ગૃહો જે છે હમ ઈ પણ તેલની ધાર જોઈને વાત કરે કે હમ ભાઈ કોને આપણે પૈસા ધીરીએ કોને જી જેના થ્રુ આપણે દઈએ છીએ ઈ હમ માથું પણ આમ ખમતી ધરતો છે કે નહીં? યસ. ઈ પાછા એમાંય કમિશન બાજી ને એમાંય પાછું વાંકાતરાવ ને એની કઈ ઉપજણ ન હોય ને એનું ભવિષ્ય આશાસ્પદ ન હોય તો તો પાર્ટી ઓછા પૈસા વાપરે કે ભાઈ હમ આમાં હા આ જમીન બારાત જમીન કે અમુક જમીન છે ને એ પાણી વાળી હોય એટલે કુવા જી ડંકી વાળી. હવે હમ કુવો હોય ને પાણી જો હાચું તળ હોય, તળ હાચું હોય તો તમે 2 હમ મોટર મૂકો તો પાણી 1 ઇંચે ઘટે નહીં. હાચા તળ હોય તો કુવો ભરે ને ભર્યો રે. અને જી ત્યાં બારેમાં 3 તમે પાક લણી શકો. હમ પણ ચોમાસા આધારિત હોય, કુદરત આધારિત. ચોમાસામાં વાવણી 4 મહિના ઈશ્વર વરસાવે અને તમે યસ જે કઈ લણવું હોય લણી શકો. બાકી 8 મહિના કોરી પડી રહેવાની હોય તો સમજીને લોકો વાવે ને ઉનાળામાં કોઈ વાવવા ન જાય તો પછી હમ પાણીની વ્યવસ્થા ન થાય. એવી રીતે આ પાર્ટીમાં કોંગ્રેસમાં અત્યારે વીરજીભાઈ ઠુમ્મર એની વિચારણા ચાલે છે 2-3 કારણોસર. હમ અત્યારે આપણે આ બોલીએ છીએ ને આગળ તમે જોજો વીરજીભાઈ ઠુમ્મર થી માંડીને એના જે મિત્રો હશે કે ભાઈ તમે ખોટું કહો છો, કઈ પૈસાને કારણે વીરજીભાઈ નહીં, વીરજીભાઈ તો ખમતી ધરશે. તો અમે ક્યાં ના પાડીએ? જી હજી જી છે જ ખમતી ધર જ જી છે. જી જી કોંગ્રેસના છે, ખમતી દર છે અને સૌથી મોટું પાસું એ છે કે તેઓ શરીફ પાછા પાટીદાર છે. યસ. ઈ પાછું મેઇન ફેક્ટર તો છે. જી પેલા અત્યારે કોંગ્રેસમાં એવી માગણી તો ચાલે જ રહી છે કે ભાઈ પાટીદાર હોય એને રાખો એટલે એક મોટી કોમ્યુનિટી જે છે સમાજ આપણી સાથે રહે જી અને ઈ હોય તો બાકી બધું મેનેજેબલ થઈ શકે એમ. અને હમ તમારે બાકીના જે કોમ્યુનિટીઝ છે જેના મત તમારે જોતા હોય, ઓબીસી હોય, હમ દલિત હોય, માઇનોરિટીઝ હોય યા બીજા કોઈ હોય હમ તો મત જોતા હોય તો એને રીઝવવા તો પડે કે નહીં? યસ. અને રીઝવવા એટલે ખાલી શબ્દોથી તો હાલે નહીં. હમ એમાં તો પછી કઈક આમાં અનકોટ જુઓ તો થોડો ઓડકાર આવે. જી 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 એકાદ ઢેફલું મૂકવું પડે ને મોઢામાં હમ કોકના તો એ કઈક ઠીક રહીએ ને. હમ એટલે આ સંજોગોમાં બિલકુલ એવો ખમતીધર માણસ જોઈએ કે જે કાવડિયા પણ કઈક થી લાવી શકે, મેનેજ કરી શકે. હમ એટલે વીરજીભાઈ ઠુમ્મર નું નામ આગળ પડતું છે. અને પછી હમ શૈલેષ પરમારને પણ ગાડું ગબડાવવાનું જી કેતો નક્કી નહીં. અમિત હમ ચાવડા એ પણ થોડાક રેસમાં છે પણ આ બાબતમાં થોડાક ઓછા. કારણ કે ઈ બહુ કઈ યા હોમ કરીને પડે એમ નથી. એની પોતાની છબી સારી છે એટલે હમ ઈ સંભવ છે કે એમ કહી શકે કે ભાઈ મેરિટ્સ ના આધારે તમારે મને પ્રમુખ બનાવવું હોય તો થઈ શકે. બાકી જી હરી ઈચ્છા. એટલે હમ આવું બધું ચાલે છે. હવે હમ જોઈએ છીએ શું થાય. એટલે બંને પક્ષમાં મેં તમને કીધું ને વિસાવદર ની ચૂંટણી પછી હમ ત્રણેય આ ભારતીય જનતા પાર્ટી ને કોંગ્રેસ હમ એમાં પણ જબરદસ્ત તમને કહું એમ મનોમંથન ચાલી રહ્યું છે કે હવે અઠવાડિયા 10 દીમાં નિર્ણય કરવો પડશે. કારણ કે 27 ની તૈયારી કરવી છે. અને જો યસ તૈયારી યસ આપણે બરાબર નહીં કરી શકીએ, પાયો બરાબર મજબૂત નહીં હોય તો મેળ નહીં પડે. એટલે હવે હમ જોઈએ છે શું થાય તે. જી કૃપાલસિંહ. જી
તો સર અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ જી, હતા નમસ્કાર. હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. અને સરે હાલમાં ગુજરાતની રાજનીતિમાં જે ચર્ચાઓ થઈ રહી છે, ગુજરાતની રાજનીતિમાં શું રંધાઈ રહ્યું છે તેને લઈને વાત કરી. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.